જી હું હરજીવન જ્વેલરી શોપમાંથી આવું છું. અચ્છા, પણ મેં તો કોઈ જ્વેલરીનો ઓર્ડર નથી આપ્યો. અરે વાત ઓર્ડરની નથી, તમે અમારા લકી કૂપનના વિજેતા થયા છો. તમે જે લકી કૂપનનું ફોર્મ ભરીને આપેલું ને એને ઇનામ લાગ્યું છે. લકી કૂપન? પણ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી મેં તો કોઈ લકી કૂપનનું ફોર્મ નથી ભર્યું. અરે પૂરા 15,000 ની જ્વેલરી જીતી ગયા છો તમે. શું વાત કરો છો? પૂરા 15,000? પણ તમે તો કહ્યું ને કે તમે કોઈ લકી કૂપનનું ફોર્મ ભર્યું જ નથી. મને લાગે છે કે હું કોઈ ખોટી દિશાના ઘરે આવી ગયો છું. મારે સાચી દિશાના ઘરે જવું પડશે. આખરે 15,000 ની જ્વેલરીનો સવાલ છે. મારી ડ્યુટી છે સાચી દિશાનું ઘર શોધવાની. તો ચલો હું જાઉં છું. ના 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 ના, તમે એકદમ સાચા ઘર અને સાચી દિશામાં જ આવ્યા છો. એટલે કે સાચી દિશાને મળવા આવ્યા છો. અને હમણાં મને યાદ આવ્યું કે મેં પેલી લકી કૂપનનું ફોર્મ તમારી જ દુકાનમાં ભરેલું. અરે શું નામ છે તમારી દુકાનનું? હરજીવન જ્વેલર્સ. હા, એ જ દુકાનમાં જઈને તમે ફોર્મ ભરેલું. ચલો લાવો, મારા 15,000 નું પ્રાઇસ લાવો. જુઓ 15,000 ની લાલચમાં તમે જુઠ્ઠું તો નથી બોલી રહ્યા ને? હું શું કામ જૂઠું બોલું? શું નામ છે દિશાનું? દિશા. અરે ફોર્મમાં શું નામ લખ્યું છે? ઓહ, દિશા દિવાકર શાસ્ત્રી. હું તમને મારો પાસપોર્ટ અને આઈ કાર્ડ દેખાડવા તૈયાર છું. પછી તો તમને વિશ્વાસ આવશે ને કે હું જ દિશા દિવાકર શાસ્ત્રી છું. ના ના, તમારો કોન્ફિડન્સ જોઈને જ મને વિશ્વાસ આવી ગયો છે કે તમે જ દિશા દિવાકર શાસ્ત્રી છો. તો લાવો મારા 15,000. એ હું તમને ના આપી શકું. તો અહીંયા શું મારી મજાક ઉડાવવા આવ્યા છો? ના ના, એટલે કે આ ઇનામ તમને અમારા શોરૂમ પરથી મળશે અને આ ઇનામ મેળવવા માટે તમારે અમારા શોરૂમમાં આવીને 1,500 રૂપિયા ભરવા પડશે. બસ ફક્ત 1,500 રૂપિયા? હા, અને બીજી એક વાત, તમે રોકડ રૂપિયા નથી જીત્યા, તમને 15,000 ની જ્વેલરી જીત્યા છો. અરે કોઈ વાંધો નહીં, જીત આખિર જીત હોતી હૈ. હા, અને જીતવા વાળાને હાર મળે છે. શું? મારો કહેવાનો મતલબ છે કે ફૂલોનો હાર. એ હા, પણ મારું પેપરમાં નામ આવશે ને? એ બધું તમે શોરૂમમાં જઈને પૂછી લેજો. હું તો ચિઠ્ઠીનો ચાકર છું. આ રહ્યું અમારા શોરૂમનું કાર્ડ. આની સાથે તમે તમારું એક ઓળખપત્ર લઈને જજો. ઓકે, થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ડે. શું દિવસ ઉગ્યો છે આજે! બગાસો ખાતા પતાસો મોઢામાં આવી ગયું. શું છે? કૂતરું પાછળ પડી છે? અરે કૂતરું નહીં, કિસ્મત પાછળ પડી છે. એટલે મને છે ને લોટરીની ટિકિટ ખરીદ્યા વગર જ લોટરી લાગી છે. કઈ સમજાય તેવું બોલ ને. અરે અલકાપુરીમાં આવેલ હરજીવન જ્વેલર્સ નામની એક દુકાન છે અને એના લકી ડ્રોમાં હું પૂરા 15,000 જીતી છું. અરે વાહ, ક્યા બાત હે. એ ચાલો આપણે કરકસર કરતા જે સેવિંગ્સ કર્યું છે ને એમાંથી થોડા 1,500 રૂપિયા મળશે. કેમ 1,500? અરે એ લોકોની શરત છે કે જો આપણે 1,500 રૂપિયા આપીશું તો આપણને પૂરા 15,000 રૂપિયાની જ્વેલરીનું શોપિંગ કરવા મળશે. પણ તારે જ્વેલરી ખરીદવાની શું જરૂર છે? તારી પાસે તો કેટલી બધી જ્વેલરી છે. અરે પણ જો દિશા, આપણે કેટલી મહેનતથી અને કરકસર કરીને આ રૂપિયા બચાવ્યા છે અને તારે આ રૂપિયા વેડફી નાખવા છે. અરે ચારુ, જરાક વિચાર તો કર કે જો 1,500 રૂપિયા આપીને આપણને 15,000 રૂપિયા મળતા હોય તો થઈને પૂરા 13,500 રૂપિયાની બચત. મને આ યોગ્ય નથી લાગી રહ્યો. તારું મેસ છે ને આમે પહેલેથી કાચું જ છે અને તું લોકોને ઓળખવામાં કાચી છે. દિશા, તું જ વિચાર, કોઈ તને 15,000 રૂપિયા વગર કારણે આમ જ ઇનામમાં કેમ આપી દે? જો ચારુ, મારે તારી કોઈ વાત નથી સાંભળવી અને કરકસર આંદોલનમાં મેં પણ મારા લોહી પાણી એક કર્યા છે. એટલે આપણે બંને સરખા ભાગીદાર છીએ. મને મારા ભાગના પૈસા હમણાં જ જોઈએ. જો દિશા, મને તારી ચિંતા છે એટલે હું તને આ રૂપિયા નહીં આપું. ચિંતા છે? તને ચિંતા નહીં પણ મારી ઈર્ષ્યા થાય છે કે લકી ડ્રોમાં હું કેવી રીતે જીતી ગઈ. મને શું કામ તારી ઈર્ષ્યા થાય? કોઈ તને બેવકૂફ બનાવી રહ્યું છે. બેવકૂફ તો તું મને બનાવી રહી છે. આ કડકસર કરેલા જે રૂપિયા છે ને એ તારે એકલી જ ખાઈ જવા છે. બધું જ સમજો છો હું. તે મને ચોર કહ્યું? હું ચોર છું? કોઈની મહેનતના રૂપિયા ખાઈ જવા ને એને ચોરી જ કહેવાય. તે મને ચોર કહી? જા, હું તને તારા રૂપિયા નહીં આપું. આવી ગયું, બધું જ સત્ય બહાર આવી ગયું. અને જે સમજવું હોય તે સમજ. જો ચારુ, મને મારા રૂપિયા પાછા નહીં મળ્યા તો હું પોલીસમાં જઈશ, કોર્ટમાં જઈશ. જા જા, તારે જ્યાં જવું હોય ત્યાં જા. પોલીસ શું, સીબીઆઈમાં જા ને. મને લાગે છે કે આ તારી અને પાર્થની મિલીભગત છે. હા તો એમ રાખ. રાખ નહીં, હવે તારા બધા જ અરમાનો હું ખાક કરી નાખીશ. ભૂલ થઈ ગઈ મારાથી કે મેં તારા પર વિશ્વાસ રાખ્યો. ઓ, તો ભૂલ સુધારી લે ને બાકીના પૈસા ભૂલી જજે. હા
હું તને પૂછું છું, તું મારા પૈસા આપે છે કે નહીં? ના. છેલ્લી વાર પૂછું છું, હા યા ના? તું છેલ્લી વાર પૂછે કે પહેલી વાર પૂછે? મારો જવાબ એ જ છે, ના એટલે ના. શી, કેટલી ફ્રોડ છે તું. પણ આમાં છે ને તારો કોઈ વાંક નથી. આ બધો જ વાંક તારી ફેમિલીનો છે. જો દિશા, મારી ફેમિલી પર નહીં જા. હું તારી ફેમિલી પર 10 વાર જઈશ, 17 વાર જઈશ. જા જોવે જા. હું તને તારા પૈસા નહીં આપું. મને મારા રૂપિયા પાછા જોઈએ. નહીં આપું. પાછા જોઈએ. મને મારા પૈસા જોઈએ. મને મારા પૈસા રૂપિયા જોઈએ. મને મારા પૈસા રૂપિયા. કમાલ છે, કરોડોનો બંગલો બનાવ્યો છે ને 200 રૂપિયાની ડોરબેલ નથી લગાવી. લાગે છે ખખડાવવું પડશે. રૂપિયા ડોરબેલ વગાડવી નહીં, આ પડેલી તપેલીને ચમચીથી વગાડવી. કમાલ છે. જી તમે? જી હું. કોણ તમે? ટીકો. ક્યાં છે? આ રહ્યો તમારી સામે. તો દેખાતો કેમ નથી? ઓ મેડમ, આમ આજુબાજુ શું શોધી રહ્યા છો? ટીકો, ચાલો. ટીકો એટલે ચાંદલો નહીં, મારું નામ ટીકો છે. ઓ, તમે તમારું પેટ નેમ મેન નામ તરીકે રાખ્યું છે. ના ના, એમાં એવું થયું કે મારી નામકરણ વિધિ ચાલુ હતી ત્યારે મારા ફોઈ ટીકો બોલી અને એમને હાર્ટ એટેક આવી ગયો અને મારું નામ અડધું ટીકો જ રહી ગયું. આટલું જ કહેવા આવ્યા છો તમે? જી ના, હું એક બચત કી રાહત સંસ્થાનો પ્રેસિડેન્ટ છું. તમે કેટલું સુંદર કામ કરી રહ્યા છો. હું તમને અભિનંદન આપવા આવ્યો છું. તમને કઈ રીતના ખબર પડી કે અમે લોકો બચત કાર્ય કરી રહ્યા છે? એ તો છે ને, અમે સર્વે કરી રહ્યા હતા અને સર્વે કરતા અમે તમારા પપ્પાનો ઇન્ટરવ્યુ લીધો અને તમારા પપ્પા એમને જણાવ્યું કે તમે તમારા ઘરમાં કરકસર અભિયાન ચલાવો છો અને આ કરકસર અભિયાનની સફળતાની ક્રેડિટ તમને જાય છે. તમે કયા પપ્પાનો ઇન્ટરવ્યુ લીધો? પપ્પાનો કે પપ્પાજીનો? ગુડ મોર્નિંગ ચારુડા. હેલો હેલો. આજ પપ્પા ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ પપ્પાએ ના ના, આ પપ્પાએ કોઈ ઇન્ટરવ્યુ નથી આપ્યો. ચાંદલા ટીકો. ટીકાને અમારામાં ચાંદલો જ કહેવાય ભાઈ. હા, મેં ઇન્ટરવ્યુ આપ્યો હતો. હા. એ ટીલિયા, તું અહીંયા શું કરે છે? આમણે પણ ઇન્ટરવ્યુ આપેલું અને બંને એક સાથે બોલેલા કે કરકસર અભિયાનનો સંપૂર્ણ શ્રેય તમને જાય છે. વાહ, પપ્પા ને પપ્પાજી, તમારા બંનેના વિચારો કેટલા મળતા આવે છે. મેં તારા વખાણ કર્યા હતા હો. હા હા બેટા, આપણે વખાણ કર્યા હતા પણ છે ને આટલા નાના નાના વખાણ કર્યા હતા. મેં છે ને આમ વધારે પડતા વખાણ છે ને મેં કર્યા હતા. એને ચાંદલાભાઈ. ઓય ટીલિયા, હા સાચું બોલી નાખજો. કોણે વધારે વખાણ કર્યા હતા? નહીતર અરે શું ફેર પડે છે જેણે વખાણ કર્યા હોય. હું તો અહીંયા મારી સંસ્થા બચત કી રાહત તરફથી આવ્યો છું. ચારુબેન તરફથી ચાલી રહેલા આ કરકસર અભિયાનને ખૂબ વેગ મળે તથા આખા બરોડામાં આ અભિયાનનો પડઘો પડે એટલા માટે હું આવ્યો છું. એટલે શું? એટલે અમારી સંસ્થાએ નક્કી કર્યું છે કે તમને એક એવોર્ડ આપવાનો છે. જી હા, એવોર્ડનું નામ છે યંગેસ્ટ એચીવર ઓફ વડોદરા. વાવ, મને અવોર્ડ મળવાનો છે. મેડમ, હું તમને સલામ કરું છું. તમારા જેવા લોકોની આ દેશને ખૂબ જરૂર છે. સાંભળ્યું તમે પપ્પા અને પપ્પાજી? અરે સાંભળ્યું ને બેટા, સાંભળ્યું ને. આજે તો અમે લોકોએ સાંભળ્યું છે. કાલે જ્યારે તને એવોર્ડ મળશે ને ત્યારે આખું વડોદરા સાંભળશે. મારી દીકરી છે. આવતીકાલથી આખા વડોદરા તમારી પર અભિમાન થશે. અભ્યંકર, હું શું કહું છું, આ વાત પર તો એક પાર્ટી થવી જ જોઈએ. અરે હા હા, થવી જ જોઈએ. થવી જ જોઈએ. પાર્ટી તો થશે જ. પાર્ટી તો બનતી હે. આ દિશાળી આવે તે પહેલા હું આ રૂપિયા સેલિબ્રેશન પાર્ટી માટે જમા કરાવી દઉં છું, નહીં તો પેલી પાછી આડી ફાટશે. તું આ રૂપિયા લઈને ક્યાં જઈ રહી છે? હું તને જ મળવા આવી રહી હતી. તને ખબર છે, આ કરકસર આંદોલનના કારણે મને યંગેસ્ટ અચીવર ઓફ વડોદરાથી સન્માનિત કરી રહ્યા છે અને એ લોકો અવોર્ડ પણ આપવાના છે. ઓહ રિયલી? ને આ અચીવમેન્ટ સેલિબ્રેટ કરવા માટે એક પાર્ટી પણ છે, તો હું આ રૂપિયા એ પાર્ટી માટે જમા કરવા જઈ રહી છું. જમવાનું, ખાવાનું અને મસ્ત જલસો કરવાનો. એક્સક્યુઝ મી, આ કરકસર આંદોલનમાં તે જેટલી મહેનત કરી છે ને
એટલી જ મહેનત મેં પણ કરી છે અને કદાચ એના કરતાં પણ વધારે કરી હોય. અને સન્માન તારી એકલીનું બહોત નાઇન્સાફી હૈ યે. એમાં હું શું કરું? મેં તો એ લોકોને કેટલું સમજાવ્યું કે આ અચીવમેન્ટ પાછળ આપણા બંનેનો હાથ છે, એટલે મારા સાથે સાથે દિશાને પણ સન્માન આપે. પણ એ લોકો મારી વાત જ માન્યા નહીં. માન્યામાં તો મને તારી વાત નથી આવતી. તું અને મારું નામ સજેસ્ટ કરે. નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. હું સાચું કહી રહી છું. અચ્છા, તો તે જે કહેલું કે આપણે ફાલતુ ખર્ચા ન કરવાના હોય તે વાત તને લાગુ નથી પડતી. આ રૂપિયા આપણે ઘરના કેટલા કામમાં લગાડી શકીએ ને. પણ વણ કાંઈ નહીં. તારું મારું સૈયારું ને મારું મારા બાપનું. મને મારા રૂપિયા પાછા. આ મારા રૂપિયા છે, મારા મહેનત અને પરસેવાની કમાઈ છે. તે મારા રૂપિયા લઈ લીધા અને ચોરી કરી કહેવાય. અચ્છા, તો તે જે કર્યું એની શું કહેવાય? ચારુ. ઓહ, હવે મને સમજાયું કે તું આ બધું કેમ કરી રહી છે. અરે વાહ, તું તો બહુ જ સમજો છે. મેં તને જ્વેલરી માટે રૂપિયા નહીં આપ્યા, તેનો તું બદલો લઈ રહી છે ને. સહી જવાબ. મારું સન્માન થાય તે તને ગમી જ નથી રહ્યું. બિલકુલ નહીં. અને મને શું કામ ગમવું જોઈએ? જો દિશા, મારે કઈ નથી જોવું. આ રૂપિયા હું મારી જ્વેલરી પાછળ વાપરીશ. ને મને મારા પપ્પાએ છે ને જેવા સાથે તેવા થતા શીખવાડ્યું છે. સીધું સીધું કે ને કે તારા પપ્પાએ તને ચોરી કરતા શીખવાડ્યું છે. આહા, અમે કરીએ તે ચોરી ને તમે કરો એ શું કહેવાય? છેલ્લી વાર તને પૂછું છું, તું મને આ રૂપિયા પાછા આપે છે કે નહીં? પહેલી કે છેલ્લી વાર, આ રૂપિયા તને નહીં મળે. મેં બધાને પાર્ટી છે એમ કહી દીધું છે. તો હવે પાર્ટી નથી એમ કહી દે. મારું કેટલું ઇન્સલ્ટ થશે. ઇન્સલ્ટ એનું થાય જેનો કોઈ આદર સત્કાર હોય. તો તું મને આ રૂપિયા નથી આપવાની. ના, 17.5 વાર કહીશ. ના, ના અને ના. તે મને જે કંઈ પણ સંભળાવ્યું ને એ બધા જ વિશેષણો તને સપ્રેમ ભેટ. રિટર્ન વિથ થેન્ક્સ. બાય. હવે તમે બધા જ નક્કી કરો કે આ રૂપિયાનું શું કરવું જોઈએ. આ રૂપિયા કોણે વાપરવા જોઈએ? મારે સસ્તી જ્વેલરી લઈ વધારે બચત કરવી છે. અને મારે એટલે મને જે સન્માન મળ્યું છે તેની યાદગીરી રૂપે મારે એક પાર્ટી આપવી છે. હવે તમે જ કહો, અમારે શું કરવું જોઈએ? ચારુ, મારે હિસાબે આ રૂપિયા ચારુને મળવા જોઈએ. એ છોકરીને પાર્ટી કરવાનો અધિકાર છે. મને હતું જ કે તમે તમારી દીકરીનો પક્ષ લેશો. પણ અંકલ, જરાક તો વિચાર કરો. આ 1500 રૂપિયા હું બચતમાંથી વાપરીને 13,500 રૂપિયા કમાવાનો પ્રયત્ન કરી રહી છું. તો એમાં ખોટું શું છે? મારા પક્ષે કોઈ છે? આ તારો બાપ તારા પક્ષમાં છે. એલા એ તું કયા ગ્રાઉન્ડ પર દિશાના પક્ષને સપોર્ટ કરવા તૈયાર થયો છે? તારી ભાષામાં કહું ને તો ગ્રાઉન્ડ ઝીરો લેવલ પર હું મારી દિશાનો પક્ષ લઈ રહ્યો છું. કેમ? એટલે તે મારી દીકરીને પારકી દીકરી એમ છે? તો તું મારી દીકરીનો પક્ષ શું કામ નથી લેતો ભાઈ? અરે ચારુ, મારું લોહી છે, મારું. તો દિશા મારું લોહી છે, મારું. હવે તારી અંદર લોહી જ ક્યાં છે? માલિકો નકરો બરફ પીરો છે, બરફ. અગ્નિ ગમે એટલો ભડભડે ને, એક વાત યાદ રાખજે, પાણી એને ઠંડો કરી નાખતો હોય છે. બસ હવે બસ, બહુ થયું. અરે આપણે એ ચારુ અને દિશાનો ઝઘડો પતાવવા આવ્યા છીએ ને તમે ઝઘડો કરવા લાગ્યા પાછા. 1 મિનિટ, ઝઘડાની શરૂઆત છે ને મિસ્ટર અભ્યંકરે કરી છે. એને વેવાણ હાવ સાચી વાત કરી. બરફ વેવાઈ. તું છે ને આ વાંદરાનો પક્ષ લેવા માંડી છે? તારે તો મારા પક્ષમાં રહેવું જોઈએ. પેલું કઈ જાતનું ફેમિલી છે, ઝઘડો કરવામાં પણ એકતા નથી. તો એક પરિવાર. તો બસ એટલું કહેવા માંગુ છું કે ફાલતુ ખર્ચા કરીને કમાવેલા રૂપિયા કોઈ દિવસ કામ નથી લાગતા. દાનત દ્વારા બચાવેલા રૂપિયા આફતમાં ઉતરતા હોય છે. ઓહ, અને તું જે ફાલતુમાં પાર્ટી પાછળ રૂપિયા બગાડવાની છે એના માટે શું તને ભારત રત્ન મળી જવાનો છે? બસ હવે બહુ થયું. મમ્મી, એસી ઓન કર. પણ ચકુડી, હું ફોન કરું છું. કર કસર શું કામની જે રૂપિયા ખર્ચ કરું કે? મમ્મી, હમણાં ને હમણાં વોશિંગ મશીન ચાલુ કર. આમ નહીં તો આમ રૂપિયા ખર્ચીશ. આજથી હું પણ આખો દિવસ અને આખી રાત એસી, લાઈટ, પંખો બધું ઓન રાખીશ. આજથી આ ઘરમાં રોજ હોટલમાંથી જમવાનું આવશે. ફાઇનલી આપણો પ્લાન સફળ થઈ ગયો.